વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ઋગ્વેદ 1:41 આવતી સુક્તિ મામ શયંતમ પ્રતિવોચે દેવયંતમ, આ સુક્તિ પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી રાખે. તો ઋગ્વેદ 1:41 વેદ ભગવાન કહે છે કે મા શયંતમ પ્રતિવોચે દેવયંતમ, અર્થાત કે સત્કાર્યોમાં વિજ્ઞ ઉત્પન્ન કરનારા દુષ્ટોનો બહિષ્કાર કરો. આ પ્રમાણે વેદ ભગવાને પોતાના સ્વમુખે એવું કહેલું છે કે સત્કર્મમાં વિઘ્ન ઉત્પન્ન કરનારા દુષ્ટ કર્મનો અને એવા કર્તાનો બહિષ્કાર કરવો જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે સત્કર્મ, ધર્મ અને સન્માર્ગે ચાલવું એ અત્યંત પવિત્ર કાર્ય છે. પરંતુ જ્યારે સાધુ અને સજ્જન લોકો સમાજ કલ્યાણ કે ભક્તિના માર્ગે અર્થાત કે આધ્યાત્મિકના માર્ગે આગળ વધતા હોય છે, ત્યારે આસુરી પ્રવૃત્તિના લોકો તેમાં વિઘ્ન ઉત્પન્ન કરવાનું કાર્ય કરતા હોય છે. સજ્જનોની સાધના છે, શાંતિ છે અને સત્કર્મનું રક્ષણ કરવા માટે આવા દૂષિત લોકોનો બહિષ્કાર કરવો જોઈએ. અર્થાત કે એ લોકોની દૂષિત પ્રવૃત્તિને રોકવી જોઈએ. અન્યથા એ બધા જ લોકો સમાજને માટે ભયંકર આપત્તિ ઉત્પન્ન કરનારા થઈ જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ દુષ્ટ નિગ્રહ અને સજ્જન પરિપાલન અંગે ડિંડિમ ઘોષ કરતા કહી રહ્યા છે કે પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. અર્થાત કે સાધુઓ અને સજ્જન પુરુષોનું રક્ષણ કરવા માટે, પાપીઓ તથા દુષ્ટોનો વિનાશ કરવા એટલે કે બહિષ્કાર કરવાને માટે, ધર્મની યોગ્ય સ્થાપના કરવાને અર્થે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. ગોસ્વામી તુલસીદાસ રામચરિતમાનસમાં જ્યારે મહર્ષિ વિશ્વામિત્રના યજ્ઞમાં રાક્ષસો વિઘ્ન નાખતા હતા, ત્યારે શ્રી રામે તેમનો બહિષ્કાર અને સંહાર કરી સજ્જનોનું રક્ષણ કરતા ત્યાં કહ્યું છે કે જેહી સિદ્ધિ હેતુ તપ કરહી મુનિષા દેહી દેવ બલી જ્યાહી નિશાચર તેહી બધી રામ સકલ મુનિ ત્રાસા દૂરી કિન્હ જસ વિમલ પ્રકાશ. અર્થાત કે જે યજ્ઞ અને સિદ્ધિ માટે મુનિઓ તપ કરે છે તેમાં રાક્ષસો વિઘ્ન નાખીને બલિ છીનવી લેતા હતા. શ્રી રામે તે દુષ્ટ રાક્ષસોનો વધ કરીને મુનિઓનો સગળો ભય દૂર કર્યો અને પોતાના નિર્મળ યશનો પ્રકાશ ફેલાવ્યો. વાલ્મીકી રામાયણમાં અરણ્ય કાંડમાં જ્યારે મહર્ષિઓ શ્રી રામને પોતાના આશ્રમમાં અસુરો દ્વારા થતા વિઘ્નો બતાવે છે, ત્યારે ભગવાન શ્રી રામ પ્રણિપાત કરીને પ્રતિજ્ઞા લેતા કહે છે કે નિશાચર હિનમ કરોમી મહિમ તત્ પ્રતિજ્ઞ મમ શૃણુ મુનિ શ્રેષ્ઠ. અર્થાત કે હે મુનિ શ્રેષ્ઠ, હું આ પૃથ્વીને અધર્મ અને સત્કર્મમાં વિઘ્ન ઉત્પન્ન કરનારા રાક્ષસોથી રહિત કરી દઈશ. આ મારી દ્રઢ પ્રતિજ્ઞા સાંભળો. આ પ્રમાણે ભગવાન શ્રી રામે વાલ્મીકી રામાયણની અંદર પ્રતિજ્ઞા કરેલી છે. ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્ય
દુષ્ટ વ્યક્તિ સાથે ક્યારે મિત્રતા કે સહવાસ ન કરવો અને તેનો બહિષ્કાર કરવો તે અંગે કહે છે કે દુર્ધનેન સમમ સખ્યમ વૈરમ ચાપી ન કારયેત ઉષ્ણોદહતી ચાંગારહ શીત કૃષ્ણાયતે કરમ. અર્થાત કે દુષ્પુરુષ સાથે ન તો મિત્રતા કરવી ન તો વેર રાખવું, તેનો ત્યાગ કરવો જ શ્રેષ્ઠ છે. જેમ સળગતો કોલસો હાથ બાળે છે અને ઠંડો કોલસો હાથ કાળા કરે છે, તેમ દુષ્ટોનો સંગ દરેક રીતે નુકસાનદાયક છે. માટે એવાઓનો ત્યાગ કરવો એ જ હિતાવહ છે. સુભાષિતમાં સજ્જન અને સત્કર્મી લોકો માટે દુષ્ટોનો સંગ ત્યાગવા અંગેનો અભિપ્રાય બતલાવતા કહેવાયું છે કે ત્યજ દુર્જન સંસર્ગમ ભજ સાધુ સમાગમમ કુરુ પુણ્યમ હોરાત્રમ સ્મરણ નિત્યમ નિત્યતામ. અર્થાત કે દુષ્ટ લોકોની સંગતાનો સંપૂર્ણ બહિષ્કાર એટલે કે ત્યાગ કરો, સજ્જન પુરુષોનો સંગ કરો, દિવસ રાત સત્કર્મ કરો, પુણ્ય કરો તથા જીવનની ક્ષણ ભંગુરતાનું સદાય સ્મરણ કરો. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે એવું કહેવાયેલું છે કે માનવે હંમેશા સાધુનો જ સંગ કરવો જોઈએ અને દિવસ રાત સત્કર્મ જ કરવા જોઈએ, પરંતુ અસાધુ પુરુષોનો સંગ ન કરવો, એનો બહિષ્કાર, એનો ત્યાગ જ કરવો જોઈએ. આ સંબંધમાં બે ત્રણ દ્રષ્ટાંત આપણે અવલોકન કરીએ જેથી આપણે આ સિદ્ધાંત યથાર્થપણે વિદિત થશે. જેમ કે વાલ્મીકી રામાયણના બાલકાંડમાં કથા આવે છે કે મહર્ષિ વિશ્વામિત્રજી બિહારમાં આવેલ સિદ્ધાશ્રમમાં યજ્ઞ કરતા હતા. એવો જ્યારે યજ્ઞ કરતા હોય ને અને યજ્ઞની પૂર્ણાહુતિ થવાની તૈયારી હોય ત્યારે મારીચ છે, સુબાહુ છે, એ ત્યાં આવે અને યજ્ઞની અંદર અપવિત્ર પદાર્થ નાખે અને એને લઈને યજ્ઞમાં વિઘ્ન ઉપસ્થિત થઈ જાય, યજ્ઞ પૂર્ણ થાય જ નહીં. આમને આમ કેટલીય વખત ચાલતું રહ્યું. અંતે હારી થાકી વિશ્વામિત્રજી અયોધ્યા આવે છે અને અયોધ્યા આવી દશરથજી પાસે એમના પુત્ર રામ અને લક્ષ્મણને માગે છે. દશરથજી વિશ્વામિત્રને રામ અને લક્ષ્મણ ત્યાં આપે છે. વિશ્વામિત્રજી સર્વપ્રથમ તો રામ અને લક્ષ્મણને દિવ્યાસ્ત્ર પ્રદાન કરે છે અને પછી એને લઈને પોતાના આશ્રમમાં આવે છે અને યજ્ઞનો પ્રારંભ કરે છે. ભગવાન શ્રી રામ વિશ્વામિત્રજીને કહે છે કે હે મુનિ, આપ નિશ્ચિંતપણે યજ્ઞ કરો, યજ્ઞમાં વિઘ્ન કરનારાને અમે મોતને ઘાટ ઉતારી દેશું. વિશ્વામિત્રજી યજ્ઞનો પ્રારંભ કરે છે અને યજ્ઞની પૂર્ણાહુતિ થવાની હોય છે ત્યાં જ મારીચ અને સુબાહુ યજ્ઞમાં વિઘ્ન કરવા માટે આવે છે. ભગવાન શ્રી રામ સુબાહુને તો મોતને ઘાટ ઉતારી દે છે, પરંતુ ભાવિ લીલા કરવાની હોય છે એટલે માટે મારીચને માનવાસ્ત્રથી એટલો બધો દૂર ફેંકી દે છે કે જેની કોઈ વાત નહીં. આ પ્રમાણે યજ્ઞ જેવા સત્કર્મની અંદર મારીચ અને સુબાહુ વિઘ્ન કરવા માટે ઉપસ્થિત થયા હતા. તો વિશ્વામિત્રજીએ રામ અને લક્ષ્મણને બોલાવી એ મારીચ અને સુબાહુને દંડિત કરાવેલા હતા. બીજું દ્રષ્ટાંત છે પ્રહલાદ અને હિરણ્યકશિપુ. ભક્ત પ્રહલાદની હરિભક્તિ એટલે કે સત્કર્મમાં તેના પિતા હિરણ્યકશિપુ નિરંતર વિઘ્ન ઉપસ્થિત કરતા હતા અને એ વિઘ્ન ત્યાં લગીને એમણે ઉપસ્થિત કર્યા કે કેટલીય વખત પ્રહલાદજીને એઓએ મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો. પદ્મ પુરાણની અંદર કથા આવે છે કે હિરણ્યકશિપુની એક બહેન હતી જેનું નામ હતું હોલિકા. આ હોલિકાને બ્રહ્માજીનું વરદાન હતું કે અગ્નિ એને ક્યારેય પણ બાળી ન શકશે.
હિરણ્યકશિપુ હોલિકાને પોતાની પાસે બોલાવે છે અને એને કહે છે કે બહેન, તું પ્રહલાદજીને તારી ગોદમાં લઈને અગ્નિની અંદર પ્રવેશ કર. હોલિકા કહે છે કે ભલે. અને પછી હિરણ્યકશિપુ 1 યોજન મોટા જંગલની અંદર આગ લગાવી દે છે અને હોલિકાને એની વચ્ચે બેસાડે છે. હોલિકાને એમ કે મને બ્રહ્માજીનું વરદાન છે એટલે અગ્નિ મને બાળી ન શકશે, પરંતુ એ ભગવાનના ભક્તોનો દ્રોહ કરવા માટે તૈયાર થઈ હતી. અને ભગવાનના ભક્તોનો જે પણ કોઈક વ્યક્તિ દ્રોહ કરે એની અગ્નિ પણ રક્ષા નથી કરી શકતું. ભક્તરાજ પ્રહલાદજીને તો કંઈ થયું નથી, પરંતુ હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ છે. હિરણ્યકશિપુ પોતાને પરબ્રહ્મ પરમાત્મા તરીકે જાહેર કરવા માંગતો હતો અને બધા જ લોકોએ એને ભગવાન તરીકે સ્વીકારી પણ લીધેલો હતો, પરંતુ પ્રહલાદજીએ એનો વિરોધ કરેલો હતો. અને એને લઈ હિરણ્યકશિપુ વારંવાર એના પર અત્યાચાર કરતો હતો. અંતે જ્યારે એના પાપનો ઘડો અતિશય વૃદ્ધિ પામે છે ત્યારે નરસિંહ ભગવાન પ્રગટ થઈ એને મોતને ઘાટ ઉતારી નાખે છે. ત્રીજું દ્રષ્ટાંત છે સમુદ્ર મંથન વખતે જે રાહુ દૈત્યએ અમૃત પાન કરેલું તેનું. જ્યારે દેવતાઓ અને દાનવોએ ભેગા મળીને સમુદ્ર મંથન કર્યું અને સમુદ્રમાંથી જ્યારે અમૃત નીકળ્યું અને એ અમૃતનું અપહરણ કરીને અસુરો લઈ ગયા, ત્યારે શ્રીમદ નારાયણ ભગવાન અદ્ભુત સ્ત્રી અર્થાત કે મોહિની રૂપ ધારણ કરી અસુરોને મોહ પમાડી એમની હાથમાંથી અમૃતનો કુંભ લઈ લે છે અને યુક્તિપૂર્વક પોતાના હાવ ભાવથી અસુરોને મોહિત કરી એવો દેવતાઓને અમૃતપાન કરાવતા હોય છે. શ્રીમદ નારાયણ ભગવાનની આ ચાલાકી રાહુ નામનો દૈત્ય જાણી જાય છે અને એ દેવતાનું રૂપ ધારણ કરી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી બેસી જાય છે. શ્રીમદ નારાયણ ભગવાન સર્વજ્ઞ છે, બધું જાણે છે, છતાં પણ શ્રીમદ નારાયણ ભગવાન પંક્તિ ભેદ કરતા નથી અને રાહુના મુખની અંદર પણ અમૃત નાખે છે. તે સમયે સૂર્ય અને ચંદ્ર રાહુનો ભેદ ખોલી દે છે. હે પ્રભુ, આને અમૃત ન પીવડાવશો, આ દૈત્ય છે. અને શ્રીમદ નારાયણ ભગવાન પોતાના મૂળ રૂપમાં આવી સુદર્શન ચક્ર ચલાવી રાહુ દૈત્યને મોતને ઘાટ ઉતારી દે છે. પરંતુ રાહુ અમૃતપાન કરી ચૂકેલો હતો એટલે એનું મૃત્યુ થતું નથી. આ કથાની અંદર એવો ભાવાર્થ છે કે જો અસુરોને અમૃત પાન કરાવવામાં આવતે તો એ લોકો પહેલેથી જ ઉદ્ધત છે, એ લોકોનો સ્વભાવ જ ઉદ્ધત છે. અમૃત પાન કરીને અમર થઈ ગયેલા દેવતાઓને હજુ પણ એ લોકો ગાંઠતા નથી. જો એ લોકો અમૃત પાન કરી લેતે તો સૃષ્ટિની શી સ્થિતિ થશે. અને એટલે માટે સૂર્ય અને ચંદ્ર જે છે એ રાહુ દૈત્યનો ભેદ ખોલી દે છે. કારણ કે સત્કર્મની અંદર એ વિઘ્ન ઉપસ્થિત કરવા માટે ઉપસ્થિત થયો હતો. અમૃતની ઉપર કેવલ દેવતાઓનો અધિકાર છે. જ્યારે સમુદ્ર મંથન થતું હતું અને તે વખતે વારુણી દેવી પ્રગટ થયા તો અસુરોએ વારુણી દેવીને ગ્રહણ કરી લીધેલા છે. એનું કારણ કે વારુણી દેવી એ અસુરોનું અન્ન છે, જ્યારે અમૃત જે છે એ દેવતાઓનું અન્ન છે. શ્રીમદ ભાગવતના 4th સ્કંદની અંદર પૃથુરાજાની કથા આવે છે. જે કથાની અંદર તમે જોજો કે દેવતાઓએ દેવરાજ ઇન્દ્રને વાછરડો બનાવી સુવર્ણમય પાત્રમાં અમૃતનું દોહન કરેલું હતું. જ્યારે પેલી બાજુ અસુરોએ પ્રહલાદજીને વાછરડો બનાવી લોહમય પાત્રની અંદર સુરાનું દોહન કરેલું હતું. એટલે અસુરોને સમુદ્ર મંથન વખતે એનું અન્ન પ્રાપ્ત થઈ ગયું હતું.
હવે એ લોકો દેવતાના અન્નની ઉપર પણ તરાપ મારવા માટે તૈયાર થયા હતા અને એટલે માટે શ્રીમદ નારાયણ ભગવાને એઓને હાવભાવથી મોહિત કરી અમૃત પાનથી વંચિત રાખેલા હતા. ચોથું દ્રષ્ટાંત છે મહાભારતમાં શિશુપાલનું. ધર્મરાજ યુધિષ્ઠિરના રાજસ્વ યજ્ઞમાં જ્યારે અગ્ર પૂજા કોની કરવી એ બાબતની અંદર બધા જ લોકો પોતપોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા હતા. તે વખતે સહદેવ અને ગંગાપુત્ર ભીષ્મ શ્રી કૃષ્ણ ભગવાનનું નામ આવે છે. કારણ કે શ્રી કૃષ્ણ ભગવાનના તત્વને એ લોકો સૂક્ષ્મ રૂપે જાણતા હતા. અને નકુલ શ્રી કૃષ્ણ ભગવાનની અર્ઘ્ય પૂજા કરવા માટે તૈયાર થાય છે. તે જ સમયે જમાઈરાજ જે કાર્ય કરવા માટે તત્પર થયા એનો સસરો જે છે એનો વિરોધ કરવા લાગ્યો. શિશુપાલ અને સહદેવ પરસ્પર સસરા અને જમાઈ છે. તો તે સમયે શિશુપાલ શ્રી કૃષ્ણ ભગવાનનો વિરોધ કરવા લાગ્યો અને ભગવાનને ગમે તેમ બોલવા લાગ્યો. ભગવાનના ગુણની અંદર પણ એ દોષ બતાવવા લાગ્યો અને એને લઈ સભાની અંદર બેઠેલા કેટલાક લોકો તો શિશુપાલનો વિરોધ કરતા થકા એને ગાળ દેતા દેતા સભાની બહાર જતા રહ્યા છે. ગંગાપુત્ર ભીષ્મ પણ શિશુપાલને ખૂબ ખરી ખોટી સંભળાવે છે. તો શિશુપાલ ગંગાપુત્ર ભીષ્મને નપુંસક કહી દે છે અને પાંડવોને વર્ણશંકર કહી દે છે. શિશુપાલ શ્રી કૃષ્ણ ભગવાનના ગુણની અંદર દોષ બતાવતો હતો. તે વખતે સભાની અંદર ઘણા ખરા લોકોએ શિશુપાલનો વિરોધ કરેલો હતો. અને જ્યારે શિશુપાલ એના 100 અપરાધ કરી ચૂક્યો ત્યારે સુદર્શન ચક્રથી શ્રીમદ નારાયણ ભગવાન અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણએ એનો વિરોધ વધ કરી દીધો હતો. આ પ્રમાણે સત્કર્મની અંદર વિઘ્ન ઉપસ્થિત કરનારા શિશુપાલનો ભગવાન શ્રી કૃષ્ણએ વધ કરેલો હતો. પાંચમું દ્રષ્ટાંત છે ચાણક્ય અને ધનાનંદનું. કહેવાય છે કે જ્યારે ચાણક્ય અને ચંદ્રગુપ્તનો સમય હતો તે સમયમાં યવન આક્રાંતા સિકંદરે ભારતની ઉપર આક્રમણ કરેલું હતું. તે વખતે ભારત નાના નાના જનપદની અંદર વહેંચાયેલું હતું અને બધા જ પરસ્પર લડતા હતા. અને એ જનપદોની અંદર સૌથી મોટું જનપદ હતું મગધ. અને મગધ છે એ જ સિકંદરનો સામનો કરી શકે એવી શક્તિ ધરાવતું. આચાર્ય ચાણક્ય ધનાનંદને સમજાવવાને અર્થે એની પાસે આવે છે, પરંતુ ધનાનંદ ચાણક્યનું અપમાન કરી દે છે. આચાર્ય ચાણક્યએ તે જ સમયે પ્રતિજ્ઞા લીધી હતી કે હું મગધના સિંહાસન પરથી ધનાનંદ જેવા અત્યાચારી શાસકને ઉખાડી એના સ્થાન પર કોઈ યોગ્ય શાસકની નિયુક્તિ કરીશ. અને ચાણક્યને એ કાર્ય પૂર્ણ કરતા ઘણા વર્ષ થયા, પરંતુ સમય આવ્યો ત્યારે આચાર્ય ચાણક્યએ એ અત્યાચારી શાસકને મગધના સિંહાસન પરથી ઉઠાવી દીધો અને એના સ્થાન પર પોતાના શિષ્ય ચંદ્રગુપ્ત મૌર્યનું સ્થાપન કર્યું. અને ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ચંદ્રગુપ્ત મૌર્યએ અને આચાર્ય ચાણક્યએ સંપૂર્ણ ભારત વર્ષને એક કરી દીધું હતું. અને પછી કેટલાય વર્ષો પર્યંત કોઈ વિદેશી આક્રાંતાએ ભારત પર આક્રમણ કરેલું ન હતું. આ પ્રમાણે ધનાનંદે ચાણક્યનો વિરોધ કર્યો. ચાણક્ય એક સારું કાર્ય કરવા માટે તૈયાર થયા હતા, પરંતુ ધનાનંદે આચાર્ય ચાણક્યનું અપમાન કર્યું, એનો વિરોધ કર્યો. પરિણામ એ આવ્યું કે આચાર્ય ચાણક્યએ ધનાનંદને ઉખાડીને ફેંકી દીધો હતો. માટે જે લોકો સત્કર્મની અંદર વિઘ્ન ઉપસ્થિત કરતા હોય
તેનો બહિષ્કાર કરવો જ જોઈએ. અન્યથા એવા લોકો પોતાના પાપાશયથી એ સત્કર્મને છિન્ન ભિન્ન કરી દેતા હોય છે. માટે જે જગ્યાએ સત્કર્મ થતું હોય અને કોઈ આસુરી લોકો આવીને એમાં વિઘ્ન ઉપસ્થિત કરતા હોય તો એનો વિરોધ અવશ્ય કરવો જોઈએ. ત્યાં મૂંગે મોડે ક્યારેય પણ બેસી રહેવાનું નથી. એવા આસુરી તત્વ જો સત્કર્મમાં વિઘ્ન ઉપસ્થિત કરે તો એનો સુરવીરતાથી મુકાબલો કરવાનો છે. કારણ કે વેદ ભગવાન ઋગ્વેદ 1:41 ડિંડિમ ઘોષ કરતા કહે છે કે મામ શયંતમ પ્રતિવોચે દેવયંતમ, અર્થાત કે સત્કાર્યોમાં વિઘ્ન ઉત્પન્ન કરનારા દુષ્ટોનો બહિષ્કાર કરો. આ પ્રમાણે વેદ ભગવાન મનુષ્ય માત્રને ઉપદેશ આપે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવન્તુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.